टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 4 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું. પહેલો મુદ્દો ગાંધીનગરના બહિયલ ગામે થયેલી કોમી હિંસાની હકીકતનો છે. બીજો મુદ્દો નર્મદા કેનાલ પાસે સાયકો કિલરના એન્કાઉન્ટરની ઇનસાઇડ સ્ટોરીનો છે. ત્રીજો મુદ્દો સુરતમાં સામે આવેલા 804 કરોડના ફ્રોડનો છે. અને ચોથો મુદ્દો બનાસકાંઠામાં જીવલેણ બનેલી ઓનલાઈન ગેમનો છે. આ તમામ મુદ્દાઓ પર વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરના બહિયલમાં થયેલી કોમી હિંસા વિશે. ઉત્તર પ્રદેશ બાદ આઈ લવ મોહમ્મદના પોસ્ટરનો વિવાદ હવે ગુજરાતમાં પણ શરૂ થઈ ગયો છે. નવરાત્રિના તહેવારમાં જ ગાંધીનગરના બહિયલ ગામમાં કોમી હિંસા થઈ. માતાજીના ગરબા ચાલી રહ્યા હતા, તે દરમિયાન મુસ્લિમોએ પથ્થરમારો કર્યો. તેવામાં સવાલ એ થાય કે વર્ષોથી સાથે રહેતા હિન્દુ મુસ્લિમ વચ્ચે બવાલ કેમ થઈ? એવું કયું કારણ હતું કે જેના કારણે હિંસા ભડકી? કેમ લોકોને પોતાના જ ઘરમાં ડર લાગી રહ્યો છે? આ તમામ સવાલોના જવાબ અમે તમને વિગતવાર જણાવીશું. મા જગદંબાના ત્રીજા નોરતા નિમિત્તે બહિયલ ગામની અંદર હિન્દુ ભાઈ બહેનો માતાજીના ચાચર ચોકમાં ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ લોકો કંઈ સમજે તે પહેલાં જ પથ્થરમારો શરૂ થઈ ગયો. પથ્થરથી બચવા માટે લોકો દોડાદોડી કરીને પોતાના ઘરોમાં જતા રહ્યા. પોલીસના કહેવા પ્રમાણે મુસ્લિમ લોકોના ટોળાએ એક હિન્દુની દુકાનમાં તોડફોડ કરી અને ત્યારબાદ આગચંપી કરી. લોકો બચવા માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ મુસ્લિમોના ટોળાએ 3 જેટલી દુકાનો અને ગામની અંદર આવેલા આધાર સેન્ટરને પણ આગના હવાલે કર્યું. રાત્રે લાગેલી આગને ઓલવવા ફાયર બ્રિગેડની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી, પરંતુ તોફાની મુસ્લિમોના ટોળાએ ફાયર બ્રિગેડની ગાડીમાં પણ તોડફોડ કરી. મુસ્લિમોના ટોળાનો આતંક આટલેથી જ ન અટક્યો. ટોળાએ ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ નિશાન બનાવી. લોકો તો ઠીક, પોલીસની ગાડીઓના પણ કાચ તોડવામાં આવ્યા અને હુમલો કરીને તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા. પોલીસની ગાડીઓ સહિત 15 જેટલી ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા. જોકે ઘટનાની ગંભીરતાના પગલે વધુ પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ટીયર ગેસના સેલ છોડીને મામલો શાંત કર્યો હતો. ગામના બહિયલ ગામે મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે જે ગઈકાલે ઘર્ષણ થયું તેની શરૂઆત છે તે આ સ્થળ પરથી થઈ હતી. જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે, અને અહીં જે તોડફોડ છે ગાડીઓમાં કરવામાં આવી છે એ દ્રશ્ય તમે જોશો તો જેટલી પણ અહીં ગાડીઓ રહેલી છે તે તમામ ગાડીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે, તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ગાડીઓના જે કાચ છે તે તૂટી ચૂક્યા છે અને લાલ કલરની જે ઈંટો છે તેનો દ્રશ્યો છે તમને અહીં જોવા મળશે. જે પ્રકાર જોશો તો એક બાદ એક તમામ ગાડીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે. જે મુસ્લિમ સમાજના લોકો હતા તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એ પ્રકારનો વાત છે તે ગ્રામજનો કરી રહ્યા છે. આ ગાડીના સંપૂર્ણ કાચ છે તે તોડી દેવામાં આવ્યા છે અને મોટા મોટા જે પથ્થરો છે તે તમને અહીં જોવા મળશે. ત્યારે આટલી મોટી સંખ્યામાં જે પથ્થરો છે તે ક્યાંથી આવ્યા એ પણ એક સવાલ છે તે જોવા મળી રહ્યો છે. અને આ પ્રકારે જે તમે જોશો તો તમામ જે ગાડીઓ છે તેમાં તોડફોડ છે તે કરવામાં આવી છે. પોલીસના દાવા પ્રમાણે સમગ્ર ઘટનામાં 3 પોલીસકર્મી અને 5 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઘટનામાં પોલીસે કુલ 60 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા અને 2 FIR દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે મોડી રાતથી જ ગામની અંદર 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે. ગામની અંદર વધારે તોફાન ન થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કેવી રીતે પૂર્વાયોજિત કાવતરું રચીને આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે પોલીસ પાસેથી જ સાંભળીએ. મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક HK પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યું અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ. આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ.
એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે. એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. હાલ પરિસ્થિતિ શાંતિ છે. કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે. જો બહિયલ ગામની વાત કરવામાં આવે તો અહીં 20,000થી વધુ મુસ્લિમોની વસ્તી સામે 3,000 જેટલા હિન્દુઓ વસવાટ કરે છે અને તેવામાં અચાનક જ આ પ્રકારની ઘટના બનતા હવે હિન્દુઓ પોતાના જ ઘરમાં ડરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પોલીસ છે ત્યાં સુધી તેમને પોતે સુરક્ષિત હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ પોલીસના ગયા બાદ તેમને અહીં રહેવામાં પણ જોખમ અનુભવી રહ્યા છે. ઘણો લાગે અમને. આખી રાત ઊંઘ્યા નહીં. જેવો એક ટચકો વાગે ને એવું અહીંયા વાગતું હતું. તત્તર ગાડી આવીને મારી છે. એક વખત નહીં 3 વખત ગાડીએ મારી છે. હવે ગાડીના કાચ કેમ ના તૂટે? આપણને કેટલો આઘાત લાગે. મહેનત કરીને ગાડી લાવે છે છોકરો. હવે આ ભરપાઈ કોણ કરશે મારી ગાડીની? કોણ લોકો હતા એ તો આપણને કોણ ખબર હોય. દરવાજો ખોલીને અમારે તો બારીએ જવાય નહીં. બારીએ તો અમારે જવાય એવું જ નહોતું. ફાંસીની સજા મળવી જોઈએ એ લોકોને. હું તો કહું જીવતા ફાંસી આલો એમને, કાં તો એમને ભૂખ્યા તરસા મારી કાઢો, પણ એમની આ જ સજા છે, બીજી કોઈ સજા નહીં. ભલે એમના બૈરા છોકરા એકલા રહી જાય, એમને ખબર પડે કે નુકસાન કરો તો કેવું થાય છે. એમને કરીશો કારમાં, એમને અત્યારે નહીં ખબર પડે. એ માફી માગશે ને તો એમને માફી તો નહીં જ મળે. આમ હું તો એમ જ કહું છું, એમને ફાંસીની સજા મળવી જોઈએ. લોકોનો આક્ષેપ છે કે મુસ્લિમ લોકોના ટોળાએ પહેલેથી જ પથ્થરોનો એકઠા કરી રાખ્યા અને રાત્રે અચાનક જ 1500થી 2000 લોકોએ તેમના પર હુમલો કર્યો. જોકે સવાલ એ થાય કે અચાનક આ રીતે તોફાન કેમ થયું? તો પોલીસના કહેવા પ્રમાણે એક હિન્દુ યુવકે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં લખ્યું કે આઈ લવ મોહમ્મદની જગ્યાએ આઈ લવ મહાદેવ લખવું જોઈએ. આ સ્ટેટસ જોઈને મુસ્લિમો ઉશ્કેરાઈ ગયા અને કહેવાતા શાંતિ દૂતોએ આખા બહિયલમાં અશાંતિ અને અજંપાભરી સ્થિતિ પેદા કરી. તેવામાં હવે એ પણ સમજવું જોઈએ કે આઈ લવ મોહમ્મદનો આખો મામલો શું છે. હકીકતમાં વિવાદની શરૂઆત કાનપુરમાં બરાવફાત એટલે કે ઈદે મિલાદ ઉન નબીના જુલુસથી થઈ. મુસ્લિમ સમુદાયે જુલુસના રૂટ પર એક લાઇટ બોર્ડ જેવું બેનર લગાવ્યું જેના પર આઈ લવ મોહમ્મદ લખેલું હતું. આ બેનર સૈયદનગરની જફરવાલી ગલીમાં લગાવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી હિન્દુઓ રામનવમી જેવા ઉત્સવો પર શોભાયાત્રા કાઢે છે. હિન્દુ સંગઠનોએ આ બેનર પર વાંધો ઉઠાવ્યો કારણ કે તેમનું કહેવું હતું કે આ એક એવી નવી પરંપરા છે જે પહેલાં ક્યારેય આ રૂટ પર નહોતી થઈ. વળી આવું લાઇટ બોર્ડ લગાવવા માટે પોલીસ પાસેથી પરમિશન નહોતી મેળવવામાં આવી. પોલીસે તરત જ હસ્તક્ષેપ કરીને બેનરને પરંપરાગત સ્થળેથી ખસેડી દીધું. એ દિવસે ખાસો હંગામો થયો ન હતો. હવે બીજા દિવસે પાછા ફરી 5મી સપ્ટેમ્બરે બરાવફાતના જુલુસ વખતે કેટલાક મુસ્લિમ યુવકોએ ગાડીમાંથી ઉતરીને રાવતપુરના હિન્દુ વિસ્તારમાં લગાવેલા હિન્દુ ધાર્મિક પોસ્ટરોને લાકડીઓ વડે ફાડી નાખ્યા. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ, જેમાં સ્પષ્ટ દેખાયું કે આ જાણી જોઈને કોમી રમખાણો ફેલાવવાના બદ્ધ ઇરાદાથી હિન્દુ ધાર્મિક પોસ્ટરોને ફાડવામાં આવ્યા. આખરે 9મી સપ્ટેમ્બરે પોલીસે 9 જાણીતા અને 15 અજાણ્યા લોકોની વિરુદ્ધ FIR દાખલ કરી. શરૂઆતમાં હિન્દુઓ અને મુસ્લિમો એમ બંને એકબીજા પર પોસ્ટર ફાડવાનો આરોપ લગાવ્યો. હિન્દુઓએ કહ્યું કે મુસ્લિમોએ તેમના ધાર્મિક પોસ્ટરો ફાડ્યા, જ્યારે મુસ્લિમ સમુદાયે દાવો કર્યો કે હિન્દુઓએ આઈ લવ મોહમ્મદ બેનરને નુકસાન પહોંચાડ્યું. આ પરસ્પરના આરોપોને કારણે શરૂઆતમાં ભ્રમની સ્થિતિ ઊભી થઈ. જો કે પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ કર્યું કે 5મી સપ્ટેમ્બરે મુસ્લિમ યુવાનોએ હિન્દુ ધાર્મિક પોસ્ટરોને ફાડ્યા હતા, જેના માટે FIR દાખલ થઈ. પરંતુ આઈ લવ મોહમ્મદ બેનરને હિન્દુઓએ નુકસાન પહોંચાડ્યાનો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો નથી. હવે આ વિવાદની આગ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ રહી છે. આશા રાખીએ કે આ વિવાદને આટલેથી જ અટકાવી દેવામાં આવે, જેથી રાજ્યમાં શાંતિભર્યો માહોલ જળવાઈ રહે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.